તમે જો ભૂલમાં થિયેટરમાં વયા ગયો ને મારી રીલ જોઈ લો છો પહેલાં. આલિયાનું આલ્ફા મૂવી તો એક નંબર છે ભાઈ, સુપર મૂવી છે આ મૂવી. હું તમને અત્યારથી કહું છું ભાઈ, જે મારા ભાઈઓ મિત્રો છે, તમારી વાઈફ કે તમારી બેનને કે ઘરમાં તમારા માતા હોય ને એમને લેડીઝને તો ખાસ બતાવજો, કારણ કે ખબર પડે કે સદમો શું કહેવાય મૂવી જોઈને. તો થિયેટરમાં તમે ભાઈ જાઓ છો ને ટિકિટ અત્યારે જ લો છો, મારી રીલ જોવો તો પહેલાં કહી દો ભાઈ, તમે ભાઈ કડકનાથની ટિકિટ લઈ લો છો. આવા ગુજરાતી મૂવીને સપોર્ટ કરજો. આલ્ફા જોવા ન જતા ભાઈ, મૂવી જોઈને નીકળો એમ જોઈએ કે હવે યાર મને કાંઈક છે ને લીંબુ શરબત પીવું પડશે, ચક્કર આવતા હતા. સ્ટોરીની વાત કરું તો કાંઈ છે જ નહીં. સ્ટોરી એકની એક અંદરની સ્ટોરી છે. ભારત પાકિસ્તાન વાળો ટોપિક છે ભાઈ, કેટલા જણા કંટાળી ગયા મને કહો ભાઈ, આ યશરાજ યુનિવર્સના ભાઈ ટોપિકથી મને સીધી હવે કંટાળો આવે છે. ટાઈગર 1, પઠાણ ને વોર 1 આ 3 જ પાર્ટ સારા લાગ્યા ને પઠાણ તો હવે ભાઈ ઠીક ભાઈ કોન્ટ્રોવર્સીમાં હાલી ગયું છે, પણ એના રૂપિયા આવ્યા ભાઈ 1000 કરોડ આવ્યા તો વાપરવા ક્યાં મને લાગે આ રીતે વાપરવાના છે ભાઈ, ગરબડ ગોટાળા કરીને. તો હવે હું વધારે સ્ટોરી નહીં કહું ભાઈ, કારણ કે છે જ નહીં સ્ટોરી, બકવાસમાં બકવાસ મૂવી છે. મેં કીધું એમ ગુજરાતી મૂવી કડકનાથી લઈ લો. પછી ભાઈ ઇમ્તિયાઝ અલીનું મેં વાપસ આવુંગા મૂવી સરવરી આલ્ફામાં છે, પણ કાંઈ ભાઈ જામતી નહીં, બહુ ફાંકા મારતી એવી જ લાગે છે. પણ મેં વાપસ આવું એમાં એની એક્ટિંગ બહુ સુપર છે ને ભાઈ, દિલને ટચ થઈ જાય એવું છે. તો બંને મૂવી તમને કહું સજેસ્ટ કરું છું, કડકનાથ ને મેં વાપસ આવુંગા. જે એમાં ડાયરેક્શન છે બહુ સુપર એવું છે, તમને મજા આવશે. બંનેનું કહો છો, સાથે સાથે હું રિવ્યૂ આપું છું. તમે ભૂલમાં જો ટિકિટ લેવા જાઓ શો હોય ને તો આ બે મૂવીમાંથી જે હોય ને તમે શોની ટિકિટ લઈ લો છો, પણ આલ્ફા ન જતા. જય હિન્દ, જય ભારત.